જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જ રહેવાનું, મોજે મોજ ને રોજે રોજ કાંઈ ના ઘટે. ઘટે તો શું ઘટે? તો કે જિંદગી ઘટે, બીજું કાંઈ ના ઘટે. હવામાન કેવું છે? એકદમ વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું છે. અને આજે વરાપ આપી છે, જો ફળિયું સુકાણું ત્યાંથી આપણને ખબર પડી જાય કે આજે વરાપ છે. અને એકદમ લીલોતરી એવા આપણા ઝાડવા સરસથી થઈ ગયા છે. જો આ સૂતા છે, સવારના 7 વાગી ગયા છે, હવે ઉઠવું નથી. કેવા આમ તો જો હોય ઠહાવીને સૂતા છે, તારે છાલ ઓઢી. ઉઠો. પ્રકૃતિબેન સ્કૂલે વહી ગયા. તમારે નાહી ધોઈ લ્યો ને ગરમ પાણી થઈ જાય ત્યાં પછી બીજાને નાવાનો વારો બાથરૂમમાં આવી જાય. હાલો હાલો. ઉઠાડવા જ ભાઈરે પડે. 7 વાગી ગયા છે, ઉઠજો હવે. જો સરસથી શંકર ભગવાનની આખો મહિનો પૂજા કરશે પપ્પા. તો જો પૂજા સરસથી ભગવાનની થઈ ગઈ છે, કેમ કે પપ્પા છે ને વહેલા ઉઠીને સવારે પૂજા કરે છે ભગવાનની. તો જો કેવા સરસ શંકર ભગવાન. અમારા ઘરમાં છે ને શંકરની લિંગ છે, અને આ બીલીપત્ર અને ગુલાબના પાખડી સરસથી ચડાવી દીધી છે. તો બધા દર્શન કરી લ્યો મહાદેવના, કેમ કે પપ્પા છે ને ઘરે પૂજા કરે છે. આપણે છે ને સામે મંદિરે ભગવાનની પૂજા કરવા જઈએ છીએ. તો આપણે ફ્રી થઈને જાશું. અત્યારે આપણે મોર્નિંગ થઈ ગયું છે, એટલે સવારે પ્રકૃતિબેનનું તૈયાર થઈ ગયું છે. અત્યારે આપણે નરેશને ઉપર ઉઠાડવા આવ્યા છીએ રૂમમાં. અને વાતાવરણ આજે સારું છે, કંઈક એકદમ ખીચે. અને જો અને આજે આપણે છે ને દીપમાળાના દર્શન કરાવશું બધાને. વાદળ જો કેવું છે. તો બસ આપણે તો એ જ કેવું છે કે રોજે રોજ મારા વ્લોગ જોજો. તમને ભવનાથનો બ્લોગ કેવો લાગ્યો છે, ત્યાર પછી ગાયત્રી મંદિરનો બ્લોગ કેવો લાગ્યો છે, અને ત્યાર પછી રોજે રોજ વ્લોગિંગ મૂકું છું, એ કેવો લાગે છે બધું જરૂરથી જણાવજો. કેમ કે આપણે ડેઇલી વ્લોગની ચેનલ છે પ્રકૃતિ એન્ડ ફેમિલી વ્લોગ્સ. તમને વ્લોગ્સ વધારે ગમે છે કે શોર્ટ્સ વધારે ગમે છે તે જરૂરથી જણાવજો. ચાલો હવે આપણે છે ને ભગવાનના મંદિરના દર્શન. તો ચાલો આપણે છે ને બપોરની રસોઈ બનાવવાની ચાલુ કરી દઈએ, કેમ કે આજે વ્લોગ ઉતારવામાં છે ને થોડું મોડું થઈ ગયું હતું એટલા માટે. તો આપણે રસોઈમાં શું બનાવવું છે? તો કે રસોઈમાં આજે બનાવવાની છે ખીર અને રોટલી. કેમ કે છે ને શાક શેનું બનાવવું એ મોટો પ્રોબ્લેમ છે, કેમ કે નરેશને તો અત્યારે આપણે બપોરે છે ને કઠોળનું બનાવી દઈએ. આપણે બનાવવાની છે ખીર અને રોટલી. અને સંભારો શેનો બનાવવાનો છે ખબર? બટેટાનો. તમે જો કોઈ દિવસ બટેટાનો સંભારો ખાધો છે? બહુ જ મજા આવે બટેટાનો સંભારો ખાવાનો. અમે તમને એક દિવસ શેર કરશું કે કઈ રીતે બનાવીએ છીએ ને અમે બટેટાનો સંભારો. એ આપણે રસ હોય ને ત્યારે તો ગજબ સંભારો ભાવે બટેટાનો. ને આજે આપણે છે ને પ્રકૃતિબેનનો ફેવરિટ છે, એટલા માટે ખીર અને બટેટાનો સંભારો અને રોટલી બનાવવાની છે. અને ચોરીનું શાક, કઠોળ જ. અત્યારે ચોમાસામાં તો જેમ બને ને એમ કઠોળ ખવાય, કેમ કે લીલોતરી શાકમાં છે ને પાણી ચડેલું આવે. પાણી ચડેલું આવે ને એટલે આપણે પેટમાં દુખે, પેટમાં ગડબડ થઈ જાય ને પિત્ત, વાયુ, ગેસ એવા પ્રોબ્લેમ ઘણા થતા હોય છે. એટલા માટે છે ને આપણે અત્યારે તો છે ને કઠોળ ઉપર વધારે ભાર રખાય. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ મળીએ શું કરીએ છીએ તે. જો આ છોકરીઓ ટ્યુશનમાં ગયું છે. આ ત્રણેયને ટ્યુશનમાં જવું ને બેસી ગયું છે બહાર. પ્રકૃતિ છે. તારું નામ શું છે? તારું નામ? હા, એનું નામ જીલ છે ને તારું નામ? એનું નામ કાવ્યા છે. જો બધું કેટલામું? 7મું જ ભણું તો? તું 5મું? આ બે 7મું ભણેશ. જો ને બાજુમાં ટ્યુશનમાં જઈશ ને પાછું ટ્યુશનમાં વહી જાય ત્રણેય. અને આપણે છે ને કામકાજ કરવા માંડીએ. અને આજે આપણે વ્લોગમાં બતાવશું દીપમાળા કઈ રીતે કરવી ને એ. દીપમાળા આપણે સામે મંદિરે છે ને ત્યાં કઈ રીતે થાય છે અમારે સામે મંદિરે. અને દર્શન કરાવવાના છે તમને દીપમાળાના. વ્લોગિંગ ચાલુ છે ને મોડું કર્યું છે, કેમ કે આજે થોડુંક ઘરનું કામ હતું. અને બીજું કે આપણે દેવે ગયા હતા, માનતા હતી ને, તો માનતા ચડાવવા માટે ગયા હતા. એટલા માટે છે ને વ્લોગ એ આપણે બનાવવામાં થોડું મોડું થઈ ગયું છે. એટલા માટે તો બપોરની રસોઈ આપણે છે ને થઈ ગઈ છે.
તો હાલો હવે આપણે ફાઇનલી હાઈની રસોઈ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો હાઈની રસોઈમાં શું બનાવ્યું છે ખબર છે? ચાલો બતાવું. જો કઢી બનાવી છે પપ્પા માટે, એક માટે જ કઢી બનાવી છે. આપણે રોટલીનો લોટ બંધાઈ ગયો છે અહીંયા, એટલે આપણે છે ને કઢી નથી, આપણે છે ને બટેટાનું શાક છે, રોટલી છે. પપ્પા માટે કઢી છે, રોટલા છે, પપ્પા માટે એ છે. રોટલી ને બટેટાનું શાક છે. આજે સાદું ભાણું છે, નકર તો વિલાયતી ભાણું હોય. અને આપણને છે ને ભૂખ લાગી છે બહુ જ, તો આપણે કઈ થોડાક છે ને તળેલા દાણા ખાઈ લઈએ એવી ભૂખ લાગી છે. કોઈ દિવસ ભૂખ ન લાગે પણ આજે ભૂખ લાગી છે, કેમ કે બપોરે નહીતર તો પૂરું જેમી તીખી ને રોટલી ને એવું બધું. તો આજે છે ને તમને સરસથી દીપમાળાના દર્શન કરાવ્યા છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે ને એ જરૂર જણાવજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય અને જો ચેનલમાં નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરશો તો તમારી બેનને થોડો સપોર્ટ મળશે. તો આપણે છે ને હવે રોટલી કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. રોટલા થઈ ગયા છે, કઢી વઘારી લીધી છે, રોટલી બનાવી લઈ, બટેટાનું શાક બની ગયું છે. સાંજની એટલી રસોઈ છે. ઘણાને સાંજે રસોઈમાં છે ને ખાલી ભાખરીને ચા જોઈએ છે, તો મને તો કેવું સારું એને. મારે તો કેમ કે સાંજે બબે હોય, બપોરે બબે હોય એવું છે, તો કાંઈ વાંધો નહીં, બધાને એવું શોખ છે તો કરી દઈએ છીએ. અને સરસથી કાલે તમને ભવનાથ મહાદેવનો વિડીયો બતાવ્યો તો એ કેવો લાગ્યો છે એ જરૂરથી જણાવજો. અને આજે આ દીપમાળાનો વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ જરૂરથી જણાવજો. તો હવે આપણે રસોઈ થઈ જશે, આપણે ભગવાનના દીવાબત્તી કરી લીધા છે, રસોઈ બની જાય એટલે આપણે ભગવાનને થાળ ધરી દેશું. થાળ ધરાઈ જાય પછી આપણે જમી લેશું. જમીન તમને બધાને ખબર જ છે કે મારું રૂટીન કાર્ય શું છે, તો બસ જમીન આપણે વિડીયો થોડો ઘણો એડિટિંગ કરતા હોઈએ છીએ, બસ એ છે. તો ચાલો હવે આપણે છે ને આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. આપણે છે ને કઢી હલાવીએ છીએ સરસથી. જો કઢી સરસથી આપણી બની ગઈ છે. તો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો મળ્યા રહીએ, સવારે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય, બધાને ગુડ નાઇટ ને હર હર મહાદેવ, હર હર મહાદેવ.